હેલો ટુ ફેમિલી, કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને ને ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તો આપણા નવા ફ્રેશ બ્લોગમાં આપણું બધાનું સ્વાગત છે. તો આપણે જો અત્યારે આવી ગયા છીએ વાડામાં, અને અત્યારે સવારમાં મારી રેલી છૂટી ગઈ છે. તો બધું ઘાસ ચરવા જો રીંગણા બધું ખાઈ ગઈ છે. જો સમજો ક્યારે છૂટી ગઈ ખબર જ નહીં. હવે રાતની છૂટી ગઈ કે ક્યારની છૂટી ખબર નહીં. ને મજા આવી ગઈ કારણ કે ઘાસ ચારો ઉગ્યો તો પાણી પાઈએ એટલે બધું થોડું ખડ થોડું થયું હતું. એટલે અત્યારે સવારમાં જોવે એને મસ્ત લીલું ઘાસ ખાવા મળી ગયું છે. ને થોડું હરવા ફરવાય મળી ગયું કારણ કે હમણાંથી તો બોધેલા હોય ઢોરા, એટલે એને કંટાળો આવતો હતો. એટલે એને જોર કરીને છૂટી ગઈ. અને અહીંયા જો આવી ગઈ કારણ કે આપણો આગળ બધું આડું કરેલું હોય એટલે બીજે ક્યાંય જાય નહીં. ને જો ને હવે પછી બાંધવાની બહુ મુશ્કેલ થઈ જાય છે અમારા રેલીની. ધોર જ કરશે હવે. જો જો અમારા જેવાનું તો ગોઠે નહીં, પણ એને પપ્પાને વળી બોધવા દે તો સારું હોય. મજા આવી ગઈ એને રીંગણા ખાવાની. બધા રીંગણા ખાઈ ગયા તો અમારી રેલી. અને કુલ્લુભાઈ જો કેવા બેઠા હે પલોઠી વાળીને. એને હોટ અંદર જ બોય મારવા આવી એવું ના કરજો. ને એમ જો બધું ઘાસ ખાઈ ગઈ ને રીંગણા ને બધું ખાઈને જો મજા આવી ગઈ આજ તો. અને પાછી મારવા આવે બટકું અમારે ને મજા આવી. અને સાહેબ અમારે જો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. જય માતાજી. જય જો માતાજી. અમારા રેલી બધી ચાર વેરી કાઢી છે કારણ કે આજે રાતની છૂટી ગઈ હશે એટલે જો બધી ચાર વિખેર કરી નાખી છે. ને હવે આપણે સાફ સફાઈ થોડી વાળામાં કરી દઈએ તો વિસુ બોકરો પડે તો જજો. તો હવે આપણે ફટાફટ સાફ સફાઈ કરવા માંડી. ચાર ને સોન ને બધું રેલી ભેગું કરી નાખી છે અત્યારમાં. ને સાહેબ અમારે જાય અત્યારમાં 4 વાગવા. તો સાહેબ 4 વાગવા જાય ને આપણે હવે રૂટીન કામમાં વળગી પડીએ. બધું કામ અત્યારે સવારથી હોય. ગુલુભાઈ મજા આવી ગઈ. જો કેવા બેઠા. બોલ ભાઈ શું કરો કે શું કરો શું થયું ને શું થઈ ગઈ ને ગુલુભાઈ અમારે વાત કરે ફીએ હાંગત. દીદીનો ફોન આવ્યો, નવ્યુનો ફોન આવ્યો છે ભાઈ. બોલ દીદી. હારું કે હા વિશ્વાબેન ઉટલી કરે જો. હા કે પહેલું હારા છે. તો ફેમિલી જો આપણે નહીં દઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ ને થોડા પોણી કરીને શાંતિથી મસ્ત વાયરે બેઠા છીએ. ને મારા વિશ્વાબેન છે ને તરકે બધા કપડાં બળતા હતા કે કપડાં લઈને આવતા રહે. ને મારા કુલદીપભાઈ સૂઈ ગયા છે. જોજો કેવા સૂતા છે મસ્ત ક્યુટ બેબી થઈને. તો કુલુભાઈ બહુ મસ્તી કરી આટલી ગળાને હવે સૂતા છે. અને હવે આપણે જવાનું છે ખેતરમાં કારણ કે ખેતરમાં પાણી વળ્યું છે. અને સાહેબને આપણે ઓર્ડર બી ચાલુ છે ને ખેતરમાં પાણી બી વાળવાનું છે. એટલે ઓર્ડરનું 2 કોમ હંગાત થતું નહીં. એટલે હવે આપણે જવાનું છે કારણ કે આપણને તો પાણી વાળતા નથી આવડતું, પણ સાહેબ આપણને શીખવાડશે એ પ્રમાણે આપણે પાણી વાળવાનું છે. ડોમાની એવું બધું આપણને વાળતા આવડતું નહીં. થોડી ઘણી માહિતી હોય પણ થોડું શીખશે એટલે આવડી જાય. એટલે મહેનત તો કરવી જ પડે. ને વિશ્વાબેન આપણા હંગાત આવી જશે. વિશ્વાબેન શીખવાડશે આપણે. વિશ્વાબેનને આવડતું નહીં, મને શીખવાડશે. આવડે શું કોણ કરતા આવડે?
માને આવડતું નથી ને દીકરીને આવડવા માંડી. તો હાલો આપણે હવે પોણે કરવા હાલશું ને રાહુલ હજી આવ્યા નથી એટલે થોડી વાર બેસીએ. બાટલી બીજા ભરી દીધા છે ઠંડા, તો ઠંડા બાટલા ભરી દીધા છે ને હવે આપણે જાશું ખેતરમાં પોણત વાળવા, પોણત કરવા. ભૈલો હોઈ ગયો છે, હવે શું થાય છે હવે લેવાનું થશે તો ભૈલાને લઈ લેશું સાથે. તો જો આપણે ખેતરમાં આવીએ છીએ આજ તો પોણત વાળવા, પોણત કરવા, પોણત વાળવા નહીં, પોણત કરવા. જો આરી ગામડાની હું સિટીનો પણ મને બધું કોમ ફાવે અને હજુ નોમ લેતે નહીં આવડતું. તે ત્યાં ના કરી હોય તો ખબર ના જ પણ પડે. રહેતા ખેતરની વચ્ચો વચ્ચ જ ખેતરોમાં જ રહેતા, ઘર જ એમનું ખેતરોમાં, હજુ ગામમાં એમ ગયા. પણ માહિતી ના હોય ખેતરની તો ગમે તે ગામડામાં રહેતા હોય તો શું કામના. શું? અહીંયા આવીને સિટીમાં આવીને પણ ગામડા જેવું કામ કરવું પડે આપણે. તો આ શું કહેવાય, શું કરવાનું આપણે? કોને કરવાનું? પોણત એટલે પોણત સમજ કરે. આ તો ગારવા આયા, ખાલી ગારવાનું જ છે. કપા વાબો એટલે જમીન કડક થઈ ગઈ એટલે ગારવી નાખ્યું એટલે ઢીલી પડી જાય. ને જે ઉગવું હોય ઉગી જાય પછી ડાયરેક્ટ ખેડાઈ નાખે એટલે બહુ ના ઉગે કોઈ ધંધાતું બંધાતું. તો સાહેબ આપણે શીખવાડશે એ પ્રમાણે આજે આપણે પોણત કરવાનું છે અને સાહેબ જાય ઓર્ડરમાં એટલે આપણે મોરથી બોલાય છે પોણત કરવા સારું. તો વિડીયોમાં બન્યા રહેજો અને થોડો સપોર્ટ કરજો અને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. અહીંયા મંગુન છોકરો હમણાં પડશે હિંચકો બોધે હો, મજા આવી જઈ સોયા. અને એ સાહેબનો ઓર્ડર આવ્યો. બોલો ભાઈ, ખેતરમાં સાહેબ જો ઓર્ડર આવ્યો. સાહેબ જાહી નોકરી ને આપણે પોણત કરવાનું આપણે. ને કુલદીપભાઈ જો જલસા કાઢે. વિશ્વાબેન મોબાઈલ હાથમાં આવી ગયો છે. વિશ્વા અને કુલદીપને જલસા હે અત્યારે તો. જો સાહેબ આપણને શીખવાડે છે કે આમ કરવાનું ને આમ કરવાનું એમ, તો આપણને થોડી ઘણી મગજમાં માહિતી બેઠી છે એ રીતની આપણે કરી જઈશું. પેલી સાઈડ હવે જવાનું છે. આ ચાર અમારી તું કયા પેલી સાઈડ. અહીંયા જો પડેકા ચાલુ થઈ ગયા અમારે. જો પુષ્પાબેન પડેકા ખાય, કુલદીપભાઈ જો અમારે એસકા ઊંઘ્યા પડેકા ખાય. કુલોને કેવી મજા આવી ગઈ છે. મસ્ત સાહેબ હે કુલદીપની પડેકા ખાય, મજા આવી ગઈ. કર્યો સ્ટાર્ટ. તો ફેમિલી જો આપણે પહેલી વાર જિંદગીમાં પહેલી વાર આપણે પોણત કરી હો, કદી કરી નહીં. પણ રાહુલ શીખવાડીને ગયા હતા એ પ્રમાણે આપણને આવડી એવું કર્યું. તો અહીંયાથી વાટી લઈને અહીંયા વારવાની હતી તો આપણે વારી દીધી. મારા પગ આખા ચોટી જાય. આ સાઈડ પાણી ચાલુ થઈ ગયું છે. ને કુલદીપભાઈ અમારું હવે હાલો એ બધાય કોણ ખાવા તડકાના તપી ગયા છીએ. બે ચારા વાળ્યા અને મેડમ તપી ગયા. તરત કોણ મંગા પહેલું તું બતાવજી. પહેલું કોણ ખાય? પહેલું પહેલી વાર કોણ ખાય તો પહેલું ની એક્સપિરિયન્સ લે પેલા. ઈવન તો ગોડી જાય વ્યૂ કેવું હે પહેલું? કેવું હે? મટન હે? ખવાય આવું ઉનાળા? ખવાય ઉનાળા? પહેલું કોણ ગોળી જાય ને, પહેલું કોણ ગોળી જાય ને રેકડી જાય. હજો બતાવ આપી દે.
ખાવાનું તો એક્સપ્રેસિયસ વિશ્વાબેનમાં નંબર આવે એ બાટલો ભરીને આવતે પછી નહીં આ ફોલાઈ પહેલી કુલુનો કોણ ખવાય ફોલાઈ જોજો કુલિયારો પર મારા કરતે મસ્ત લાવ્યો નહીં એઠો હોય ને એટલે પૂછ કુલિયા મટન કુલું ને એઠો હોય ને એટલે હાલ લાગે જો કુલિયો ને એની મમ્મી મજા કરવા માટે ખેતરમાં આવ્યા આ ઠંડો ઠંડો પવન હોય આવે આય જુઓ ઊંઘી ગયો આય જો ને એક મું પાણીવાળું હાલ નોકરી મારે ટાઈમ પટી ગયો ને એક બાપડી વિશ્વા વાળે છે પાછળ આ મજૂર હાવ નક્કામાં મળ્યું નક્કામું હ કશું કામ કર્યું નહીં હરખો નહીં ચારવે અને વાળ્યો ખાલી હોય મોજ છો કરવા માટે આવી હ ખર્ચા કરાવવા માટે પહેલાં પડેકા ખાધા પછી કોણ ખાધો ફેરથી કે પડે કાકા પછી ફેરથી પડેકા ખાવા ને હજુ તો જોવા પહેલું પીવું જો ખાવું પીવું હા શું કો ખાવું કો શું ખાવું કોણ ખાવું હાલ શું ખાધું તા હાલ કોણ નતો ખાધો હાલ નતો ખાધો કોણ ઊંઘ આવે ખાવું શું ખાવું હા નાટકડી કોણ ખાવ બીજો કોણ શું અને અહીંયા જો આપણે કેટલા બધા કેળા આયા છે આખો લૂંફાય છે કેળાને જો હજી પાક્યા નહીં હજી કાચા છે બધા કેટલા ડઝન હશે વિશુમાં પા ના કાચું ના તો રબો ના કાચું ના તો પેલી સાઈડ આવે છે ને સાહેબ કેર બધી કારણ કે આમાં ખૂબ મોટો ઝુમખાય ને એના બદલે કેર આ સાઈડ બધી નમી ગઈ એટલે અહીંયા દોયરું બાંધી દી એટલે થોડો ટેકો થઈ જાય કેરની ને ખિસકોલી પાછો માળો કરે અંદર જો ખિસકોલીનો માળો રવા દો શોખ કર્યો ઘર ના તોડાય કોઈને ખિસકોલીનો માળો કર્યો છે કુલુ શું કુલુને કેરું ખાવું ये है हमारे केले કુલુને કેરું ખાવું છે तो રવા દો આખું તૂટી જાય બધું પખવાડો નહીં હા દીકુ વાળી ચડી એ નહીં હતા પારી દર ફેર બંધી નથી આલી ફેર બંધી હવે જોઈએ આજે કેળા સારા આવ્યા છે એટલે બંધી છે ને કેળા ના સારા આવ્યા હોત ને અમુક કેળા જો બીજા લૂંગ બતાવો દર ફેર આવા આવે એટલે નહીં બનતા ને હારી કેળ આ મસ્ત આવી છે હજુ એક સપોર્ટ થોડો ઊભો કરી દે એટલે મસ્ત થઈ જાય ફેમિલી જો આપણે ખેતરમાં આવ્યા હતા અને પોણી બધું ભરાઈ ગયું હોય ને હવે આપણે જો કેવડી મોટી થઈ ગઈ હો ને કેળા હવે ક્યારે પાકશે હવે હજુ મહિનો લાગશે કેળા પણ હાલી ભાઈ કેળા મસ્ત આવ્યા છે ને કેળાની સાઈઝ મોટી છે અને તો બહુ જ મજા આવી ગઈ તો અમારે બહુ મજા તો આજનો વિડીયો હવે આવો રહ્યો કંઈક તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો સારો લાગે હોય તો લાઈક કરજો શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો બધાને બાય બાય